રામ રામ ને જય શ્રી કૃષ્ણ ભાઈઓ. આપણે કોઈ પણ પાર્ટીના સપોર્ટમાં નથી કે કોઈના વિરુદ્ધમાં નથી. હું ખાલી આદિત્યભાઈ ગઢવીએ જે 3 દિવસ પહેલાં જે વસ્તુ કીધી, હું ક્યારે બોલતોય નથી આવા કોઈ પણ મુદ્દા વિશે, પણ ભાઈએ જે કીધા છે શબ્દો એ દિલમાં લાગ્યા છે. એક વસ્તુ આદિત્યભાઈ તમને હું કહી દઉં કે તમારા જ્યારે શો થતા હોય ને ત્યારે તમે આજે પાર્ટીઓ કે એ કોઈ તમારી ટિકિટ નથી ખરીદતા. જ્યાં સ્ટુડન્ટો ત્યાં પ્રોટેસ્ટ કરે છે ને એ લોકો તમારી ટિકિટ ખરીદતા હોય છે. આ પહેલી વાત. અને તમે એમ કહો છો કે આનું સોલ્યુશન પ્રોટેસ્ટ નથી, તો તમે જ સોલ્યુશન કહી દો કે એનું સોલ્યુશન શું છે. કાંઈ ન કરવું એની કરતાં કાંઈક કરવું તો સારું છે ને મારા ભાઈ. તો કોઈક કરે છે ને શું કરવા ના પાડવી. આવી વસ્તુઓ થાય ને ત્યારે આપણને ઈશ્વરદાન ગઢવી યાદ આવે કે શબ્દોનો ચોખ્ખો માણસ કોને કહેવાય. પણ અમને કોઈની ડર જ નથી લાગતો. સાચું ન કહે અને ચારણ જ ન કહેવાય. કદાચ ફાંસીના માટને રટકવું પડે ને તો ચારણ કોઈ દી સત્યની સામે મૂંગો રહે અને તમે કોઈ દી ચારણ જ ન માનતા. 5 રૂપિયામાં લલચાય અને તમે કોઈ દી ચારણ ન માનતા. તેમજ મારા ભાઈ વચ્ચે આપણે એક નાનકડો બ્રેક લઈએ અને તમારી હાટું લઈને આવી ગયા છે કાચનો કટકો 13 Pro Max. મારું ઘર તો મારા ભાઈ બીજી વસ્તુથી હાલતું નથી, મોબાઈલ વેચીશ તો જ ઘર હાલ છે. એટલે 13 Pro Max રહેવાનો છે 128 GB 100% કન્ડિશન મારા ભાઈની. 128 GB ખુલ્યા વગરનો, ચોખ્ખી વાત હોય છે. ખુલ્યા વગરનો એટલે ખુલ્યા વગરનો. 76% બેટરી, એક જ ભાવ. શું છે? ખાલી ને ખાલી 37,999. ફોન લેવો હોય મારા ભાઈ તો નીચે નંબર આપેલો છે. પણ હવે આગળ વાત કરીએ તો આદિત્યભાઈ તમે જે શબ્દો બોલો છો તમને સમજાઈ જશે ને તમે શું બોલો છો. સુરતમાં તમે કોન્સર્ટ કરો તો હાઉસફુલ કોણ કરે છે? આ સ્ટુડન્ટો જ કરે છે. કે તમે બોમ્બેમાં, પુણેમાં ક્યાંય પણ તમે કોન્સર્ટ કરો ને હાઉસફુલ કોણ કરે છે? આ સ્ટુડન્ટો મારા ભાઈ. 80% ટિકિટ મારા ખ્યાલથી સ્ટુડન્ટો લેતા હશે. હવે તમે સ્ટુડન્ટની વિરુદ્ધમાં બોલો મારા ભાઈ, આ કેટલું યોગ્ય છે? મને ખબર છે. જો તો તમે બોલતા હો ને તો તમે ચોખ્ખું બોલો. હા ભાઈ, હું આ પાર્ટીને સપોર્ટ કરું છું, વટથી કહું છું, તો વટથી બોલવું જોઈએ મારા ભાઈ. બે બાજુ બે હાથમાં લાડવા ન હોય. આપણે એક નાનપણની કહેવત છે, ગરડા કહી ગયા કે 2 હાથમાં લાડવા ન હોય. આ 2 હાથમાં લાડવા વાળી વાત તમે કરો છો. નથી તમારે આને ઓલું કેવું, નથી તમારે આને કેવું. મારા ભાઈ જે બોલો એ ચોખ્ખું બોલો કે ભાઈ મને તો એ જ ગમે છે. જે બોલો એ સાચું બોલો મારા ભાઈ. રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મારે કોઈ હેટ નથી તમારા. હું તમારો ફેન છું એટલે હું વિડીયો બનાવું છું. બાકી આદિત્યભાઈ ગઢવી દિલમાં હતા એટલે ખોટું લાગ્યું. બાકી કોઈનાથી ખોટું નથી લાગતું મારા ભાઈ. પણ જે બોલો એ તટસ્થ બોલો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ભાઈઓ.